શું પિત્તાશયમાં પથરી અચાનક થઈ જાય છે કે એના કોઈ સ્ટેજીસ હોય છે? આ રીતે આપણું પિત્તાશયમાં પથરી બને છે. આના 3 સ્ટેજ હોય. નંબર 1 કે પિત્ત આપણું નોર્મલ છે એટલે એકદમ પાણી જેવું. નંબર 2 કે સેમી સોલિડ થઈ ગયું એટલે સ્લજ એટલે નીચે આમ રેતી જેવું જામવા લાગે. અને નંબર 3 કે રેતીમાંથી મોટો પથ્થર બને જેને આપણે ગોલ સ્ટોન્સ કે ગોલ બ્લેડર સ્ટોન્સ કહેતા હોય. જો પિત્તાશયમાં પથરી હોય તો એના લક્ષણ કઈ રીતના હોય છે? 90% લોકોને કોઈ લક્ષણ હોતા જ નથી. આપણે જ્યારે સોનોગ્રાફી કરાવવા જઈએ ત્યારે આપણને પિત્તાશયમાં પથરી દેખાય. એટલે જો તમને એમને પથરી દેખાય છે સોનોગ્રાફીમાં અને તમને કોઈ લક્ષણ નથી તો એમાં કશું જ નથી કરવાનું. અમુક પ્રિકોશન્સ એટલે કે સાવધાની રાખવાની છે. નોર્મલ જેમ મેં કીધું કે અહીંયા આગળ આપણું લીવર છે અને અહીંયા આગળ આપણું ગોલ બ્લેડર છે. અગર જો પથરી અહીંયા જ હશે તો એના કોઈ લક્ષણ આવશે નહીં. પથરી જો અહીંયાથી આવીને અહીંયા આગળ એટલે આને નેક ઓફ ગોલ બ્લેડર કહીએ તો અહીંયા આવીને ફસાશે તો જ એના લક્ષણ આવશે.